તો આજે છે ને ગુડ મોર્નિંગ રાહુલ કરવાના છે, કારણ કે એણે એની નારાજગી મૂકી દીધી છે એ આપણા પ્યારા પ્યારા સબસ્ક્રાઇબરોના લીધે. પ્યારા સબસ્ક્રાઇબરોના લીધે નહીં, આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી આ લોકો વચ્ચે. મને તો કંઈ ખબર નથી, હું કાંઈ રિહાણો નથી, આવું બધું કંઈ છે જ નહીં. આ લોકોએ છે ને એમાં શું છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ એમ થઈ છે. હું સવારે છે ને એ લોકોને ખાલી થોડુંક કીધું હતું, તો એ લોકોને એમ છે કે મેં ગઈકાલે એમને કહેતો હતો ને કે ભાઈ આ એપ્રિલ ફૂલના નકરા મેસેજ ડિલીટ કરવા પડે છે મારે, એમ એની કરતાં હું કોમેન્ટ બંધ કરી દીધી હોત તો સારું હોત. એટલે એ લોકોએ ઊંધું લીધું કે અમે તે દિવસે એમ કીધું હતું ને કોમેન્ટ કરજો, અને મેં એમ કીધું હતું કે ભાઈ તમે કોમેન્ટ નહીં કરતા. એટલે એ લોકોને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી. એટલે હવે ક્લિયર થાય છે એવું કંઈ છે નહીં. એ લોકોને મારે બધાને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી, કેમ કે હું સવારે મારે મોડું થઈ ગયું હતું, અને પછી રોજ મેં કીધું ઓફિસે કોઈ ખીજાય એવું તો ન કરાય ને, એટલે મેં કીધું હું નીકળું છું એમ. એટલે એ કે વ્લોગ મેં તું બનાવી દેજે, મારે નથી બનાવવું. હું મજાક કરીને જતો હતો, તો એ લોકો એમ સમજ્યા કે એને ખોટું લાગ્યું છે ગઈકાલનું એમ. ચાલો, બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હવે પૂરી થઈ ગઈ છે. અને ભાભી પૂરી થઈ ગઈ ને? હા પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ ને? તો ચાલો હું ભાખરી ચાલુ કરું, અને તમે લોકોને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ સાથે આજના ગુડ મોર્નિંગ અહીંયાથી જ છે. અને આજે જોઈએ કે શું છે ઘરે. અને આ લોકોના તો છે ને કાલે તો એટલું બધું ચલાવ્યું ને મારા નામનું, તો મને હું એમ થઈ ગયું એમ અમે ચલાવ્યું તો તમારું નામ. મને તો એમ થયું કે હું એટલો બધો રિહાઈ ગયો હોય છે એમ. મને તો એમ તો રિહાણા જ બ્લોગ તાને, જોઈને તો તો મને તમે તો એમ નો જવાબ રિસ્પોન્સ આપો કે તમે બોલાવ્યા તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એમ તું કેમેરો લઈને આવી હતી, પણ મેં તને કીધું કે મારે મોડું થાય છે એમ, એટલે તને એમ લાગ્યું કે કાંઈ નહીં, ચાલો હવે એ બધું પતી ગયું છે ને. હા હા, હા બસ પૂરું થઈ ગયું. તો હવે શું નવી શરૂઆત, ખોટે નવા ખોટે દિવસ સાથે ખોટે નવી ખોટે. શરૂઆત. હમ અને અહીંયા જો સાના વાટકા ઉલ્લે છે તમને. તો પ્રિયાંશ ચાલુ કરી દીધું ચા પીવાનું. સવારે ઉઠીને ચા, અને મારે અડધી ભાખરી આવી ગઈ છે. અડધી ભાખરી ખાएंगे देश को बचाएंगे. आधी रोटी खाएंगे और हमारे देश को हम बचाएंगे. તો આપણી કાલની કમેન્ટમાં એ બધાએ સોરી કીધું છે, પણ એમાં એમ લખ્યું છે કે અમારે વ્લોગ ચાલુ થયો ને ત્યારથી અમને ખ્યાલ હતું કે એપ્રિલ ફૂલ બનાવે છે, પણ બધા કે અમે કે મિસ્ટેક કરી દીધી કે કમેન્ટ કરીને. એટલે મિસ્ટેક તમારી નહોતી પણ અમારી જ હતી, કે અમે એમ કીધું કે રાહુલભાઈ ગુસ્સે થઈ ગયા છે એમ. પણ કાંઈ વાંધો નહીં, સોરી નો કહેવાનું હોય એમાં, કારણ કે અમને નહોતી ખબર, એની મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી. એટલે અમે છે ને સ્ટાર્ટિંગ એને ઈ કઈ નારાજ નહોતા, અને બધું કન્ટિન્યુ આપણા વ્લોગ ચાલુ જ રહેશે, કઈ આપણે ટેન્શન લેવાની જરૂર નથી. તમારા રાહુલભાઈ નહીં તો તમારા રેશમાબેન તો હશે હશે, પણ તમે બધા રાહુલભાઈ ના ફેન છો એટલે હું કઈ એમાં કરી ન શકું. અને બીજી કમેન્ટમાં એમ છે, સરસ રહેશું, યોર ફેમિલી ઇઝ વેરી હેપી. થેન્ક યુ, થેન્ક યુ. અને એક તો મારા માટે જ છે, ભાભીનો સ્વભાવ બહુ સરસ છે. હા એ તો મારા માટે જ છે. થેન્ક યુ, થેન્ક યુ. બધાની કોમેન્ટ સારી જ હતી, અને ફાઇનલી આજે ભાભીની કેસેટ આપને જોવા મળશે. કેટલા દિવસથી વાતો કરતા હતા ને ત્યારે આજ જોવા મળી ભાભીની કેસેટ. અને કોમેન્ટ તમે બધાએ એમ સોરી કીધું તે બદલ અમે સામેથી તમને સોરી કહેવી છે, કે અમારા મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે તમારે બધાને સોરી કહેવું પડ્યું. એવું કાંઈ નથી, તમારા રાહુલભાઈ મસ્ત છે. અને આજે તો ભાભીને મને બહુ કંટાળો આવતો હતો ને, તો ભાભીને મેં હાલો ને કંઈક કરવી, તો ભાભી કે હાલ હું તને આજ મારા લગ્નની કેસેટ બતાવું. ફાઇનલી અમે છે ને મેં લેપટોપમાં હાર્ડ ડિસ્ક ચડાવીને અને રૂમમાં ફૂલ એસી ચાલુ કરીને અને આ તડકાની મજા જ લેવી છે. ઓહો, આ કોણ આવ્યું? આશીષ કુમાર. આશીષ કુમાર. મમ્મી તમે જોજો. આ છે હાઈલાઈટ. તમને બધું જોવાઈ જાય આમાં. આમ 10 વર્ષ પહેલા હાઈલાઈટ કરાવી. બોલ તું. 11 વર્ષ. 11 વર્ષ પહેલા હાઈલાઈટ તો હતી જ ને. ના રે ના, કાંઈ ન આવતી. એમને ખાલી એક દુલ્હન આમ ઊભી હોય ને એની માથે નકરો કેમેરો ફેરવા કરે, આમ રિએક્શન કરાવે આમ. ત્યાર તા એન્ટિક આ પેલી વેલી આવી કેસેટ બનતી હતી. એવું છે? અને તમે એક બનાવડાવી ને? હા. ત્યાર માર કેસેટ જોઈને તો બધા કેમ નથી દેખાતા? હમણાં આવશે. એ આઈસ્ક્રીમ લેવા ગયા હોય. એવું છે?
એટલે એને આઈસ્ક્રીમ ખોડા નતું. આમ થાય ભાઈ લગ્ન હોય તો કઈ એમ થોડું મેળ આવે. ઓહો ગાડી ગઈ હો દુબલા ને લેવા. હા આશીષ કુમાર ઘોડે ચડી ગયા છે. ઘોડો નો તો બગી બગી હતી બગી. જો તું બેન્ડ વાજા વાગે થબડાક થબડાક થબડાક. આશીષ કુમાર કેમ મૂંઝાઈ ગયા? એને કોસ્ટ્યુમ પહેર્યું હતું ને એમાં કમ્ફર્ટેબલ નહોતા. એને જીન્સ ને ટી શર્ટ જ ગમતું, ઈ પહેરાઈ દીધું હતું. જો આવ્યા રાહુલ કુમાર, જોયા તમે? મમ્મી કેવા લાગે? બોલ નો કરે થાવ. ઓહો હો કાકી ને છોકરા ને બધા ડિસ્કો કરે છે. ઓહો દુલ્હન આવ્યો. હાવ થોડુંક પહેર્યું પણ દુલ્હને એવું જ હોય ત્યારે બધું પહેરવાનું જ હોય. હા મિતુલભાઈ એકલાથી મુશ્કેલ લીધા હો ભાઈ, મોઢું છોડાયું. ત્યાં તાર દાંત નો કાઢવાના, એટલે કેમ? શરમ આવતી હતી એટલી. જો હા મારા ભાઈ દાંત આવે છે. ઈ તો હતા જ તે ને પલક પાટ્યું. હા 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 વળી સ્વાગત કર્યું ફૂલેથી. તમે જોઈ લેજો મારું ફેમિલી. તમે કહેતા હતા ને કે ફેમિલી ને જોઈ. આમાં બધું ફેમિલી બતાવી દે. આ તમે દેશમાં મારા પપ્પા ત્યાં નહોતા આવ્યા ને, આ મારા પપ્પાનું ઘર છે. આ મોટા બા ની છે, મોટા બાપુજી ની. આ મારા પપ્પાનું ઘર છે ને સામે બધી મારી ફ્રેન્ડો બેઠી છે. ઓહો હો કેટલી બધી જો. હવે છે કઈ? હવે નથી. છે ખરા પણ મળતું નથી. નહીં હવે નથી. કંટાળી ગયા. કેમ કંટાળી ગયા? લગન થી કંટાળી ગયા. હવાના 4 વાગે તૈયાર કરીને સાંજ સુધી આમનમ ને આમનમ રાખ્યું. કંટાળો. હા ભાઈ જોઈ છે આઈ. જો જો રોવે નો બતાવ્યું જરીક જ આવ્યું. યા તો હાઇલાઇટ માં તો થોડુંક જો હવે જો આવું કોઈ ના ઓલામાં 11 વર્ષ પહેલા આવું કોઈ નત કરાવતું. નહીં અમે આ પેલું વેલું આવું કરાવ્યું. બોલ તઈ આવું શૂટિંગ નહોતું ને? નહીં. હા અમારી ગામની પીપરવાડી છે એમાં ઠાસાની. હા એક્ઝામ માં ગયા ત્યાં. હા હા બબડ બબડ બબડ. પેશન ગાયું ને બધું લીધું. એટલે લેવું જ પડે ને, ખબર તો પડે. મને સામું જોતા શરમ આવતી. હા હા જોજો જોયું. ઓહો પીસું કરાયું આમ નથી દેખાતું ને બતાવે. તે બહુ ક્રેઝ હતો ને મહેંદી થાવ થોડીક મૂકી છે. તાર ભાઈ ને આવ્યા હતા, મહેંદી મુકાતી હતી ને કેમ? પાછળ પીસું કરાવવા. આ લે તેને દોર દીધું પીસું તો? ઈ તો ઓલી એ દોરી દીધું હતું પણ એને એની ફરમાઈશ હતી કે તું અહીંયા પાછળ મોરનું પીચ કરાય એમ. એવું એને હતી એવી છે. જો અહીંયા કપાસ વીણવા ગયા હતા અમે. તમે ભાઈ હવે રેવા જો ને, લગ્ન ને દિવસે કોણ કપાસ વીણવા જાય? તઈ તો આમ ફૂલ ફરમાઈશ બધી પૂરી થતી હોય. બે તો શું કેવાય અણવર હોય. હા તઈ તો હાથે થાળી ન લેવા દે પછી જો થાળી જ લેવા મારે બધાયની. આ હું સિંધેશ માર ભાઈ હું કે છે તું ત્યાં ગમાણમાં ઊભી રહે, હું અહીં ઊભો છું એમ કેતા હતા. તમ છે ને દાંત આવે. આ કોણ છે? પપ્પા. આ કોણ છે? આ કોણ છે? હું શું આમાં? ક્યાં છે? છે બધી ખબર પડે છે તને તાર. હું આમ જો આવ્યા મોટા પપ્પા, આમ જો. કાળી ભૂંદરા જેવી બહુ કાળા લાગે. ન્યા થોડો કઈ 3D મેકઅપ હતો ક્યારે? કયો મેકઅપ હતો? કયો મને મેકઅપ હું કરાયો હતો? કયો કરી દીધો હોય. એમ નો હોય, ખબર તો હોવી જોઈએ ને. ખબર જ નહોતી કોને મેકઅપ. તઈ મેકઅપ ના નામે નહોતા આવડતા કે જે કરી દે ને હાલે જાતો.
કેટલા વાળું પેકેજ છે ઈ જો અને એમાંય સસ્તા વાળું હોય કરાવવાનું. આજ તો છે ને બહુ જો તું અહીંયા અમે રાઉન્ડ ફરવી છે હમ અહીંયા જો તાર ભાઈ હમણાં મારા સામું જોહે ડોકું કાઢશે. આ લે હંતાકલો રમતા જ દે હે હંતાકલો રમતા જ. આમ જો તો પાછું જોરદાર નું કેવું જોરદાર છે સારું છે. આમ તમ કંટાળો તો તમે મજા સારું જુઓ તમને આ એન્ટરટેન માટે તમને ફ્રેશ થઈ ગયા ને આ તો આ રાહુલ આપણને ખોટે ખોટા બાને ચડાવી દીધા નોતરી હાણા ને આપણે ખોટે ખોટું અનાઉન્સ કર્યું આપણે શું કહેવાય ક્યાં ચડાવ્યા શીંડીએ ચીંડીએ દીધા એટલે જ મેં ન કીધું હવારમાં મેં ચીંડીએ ચડાવી દીધા અમને હવે અમે બે જાય જ ઘરે જાવ છો હા થાકી ગયા હાલીને જાવ છો મોટી ગાડી નો જ લેવાય ના અહીંયા પીપરવાડી બહાર તો નીકળવું ને આ લે જો જા અમાર ઘર પકડી આ ઘર જોઈ લેજો અમાર દેહમાં જો તાર ભાઈ આમ કરીને અમને પકડી રાખ્યું પડી ન જાવ મારા બધા ફઈ આ બધા ફઈજી છે ચાલુ કર અહીંયા જો બટકા વાળી થઈ છે ઓ ભાઈ આપે પછી આ ભાભી વળી આપશે હમણાં લે આમ જો આને ખાવું છે તાન નથી ખાવાનું જો હમણાં છે ને મોટા મમ્મી ખવડાવશે પછી મોટા મમ્મી કેમ કરશે મોટા જો, મમ્મી કેમ કરશે જો. આમ જો લઈ લે આમ જો નહીં દે આમ જો કેવા લલચાવે જો મોટા પપ્પા કાકી કે મારા છોકરાને હું લલસાઈ છું ઈ કે કોણ કે કાકી હાસી વાત છે એવું કરાય બટકા બહુ લલચાવે છે. ભાવે ને બટકા બહુ ભાવ ને એટલે મોટા મમ્મી લલસાવે પીયું કા પીયું અહીંયા મમ્મી ને ભાભી બે આવ્યા છે બટકા વાળી પેલા આવું હતું એ બધાય દેવા આવે હવે એવું કઈ નથી કા હવે તો કઈ એકબીજા નો દે છે હા હા મમ તાર ખાવું છે મમ તાર ખાવું છે રસ હતો રસ હતો પીવો છે તાર પીવો છે રસ હે આમ જો આમ ખુશી જો મયુર અને ભરત આ ઓહ. ખુશી આ જો સેતુબેન ના ભાઈ છે વચ્ચે છે ને ઈ તમે કહેતા હતા ને ફેમિલી આવશે ને એટલું હું બતાવતી જાય આ મામા ફૂઈના બધા ના આમાં અનિકેત નહીં રહ્યા પાઠ છે હા હા બ્રિજેશભાઈ આ ફઈજીન ભાણે બ્રિજેશભાઈ પણ આમ જો લે ગાડા બાપુજી અમાર ગઢા સસરા છે જોઈ લ્યો આ જો આ હીરો મેન પિક્ચર નો હીરો આ લે તું પગ લે હાથ લે ને હાથ લેવડો તને હાથ લેવડો ઈ કોણ છે આ લે જોઈ લે કોણ છે બાપા ઓળખી ડેડી ઓળખી ગયો સેતુબેન કે ઈ નહીં ઓળખો ઓળખી ગયો પપ્પા દાઢી વગરના પપ્પા અત્યારે કેવા છે પપ્પા સેતુબેન અત્યારે અહીંયા દાઢી બાલ વાળા છે ડેડી ને પાપમાં ઓહો આ બે ભાઈ નું શૂટિંગ વળી લેવું જરૂરી હતું હે બે ભાઈ શૂટિંગ આમ લેવું જરૂરી હતું લેવું હોય તો ત્રણ ભાઈ જ છે બેન નથી આને તો મને રાહુલ એમ લાગે છે કે ગુરુલા ગલુડિયું કેવો વિહ કાઢ્યો છે આ બા બાપુજી જો આ ગઢા બા આ બાપુજી ને બા ને તઈ બહુ સરસ હતા ત્યારે તો હજી કામ કરતા બાપુજી ખડે ધડે હતા એટલે સારું જોઈ ને ચડતું લઈ આ ત્રણેય ફઈજી કેવા આમ તમે કેવા એક્સાઇટેડ હતા શેના માટે તમારા લગ્ન માટે એક્સાઇટેડ મેં કઈ જોયું નતું ઘર કઈ ઘર ન જોયું ડાયરેક્ટ એન્ટ્રી કયો તો ડાયરેક્ટ માંડવાના દિવસે એન્ટ્રી કરી માંડવાના દિવસે તમને શું છું આમ કેવું કામ શોખ કેવો લાગ્યો શોખ થોડોક લાગ્યો હું કારણ કે કરહડા ઉપર ચડી પપ્પા ઘર પાછા મકાન માર્યા હતા ઉસો ઢાળ હતો ને એની માથે ચડીને તે લહરી ચપ્પલ હીલ વાળી હોય તે લહરી મેં આ કરહડો ચડીને જાવ ને આજ મેન ગેટ હશે કે હું મેં કીધા ખડકી જેવું છે એમ તમને તેમ હશે ને હમણાં સારું મકાન આવશે ભાઈ બેન પોઝ આપે આવી આ બધા મામા ભૂઈ પોઝ આપે આ કોણ છે રાહુલ નવાપરા ઈ જો કરે પછી તમને હું છો ઈ ગયો અમને કાઈ નહીં ભાઈ હું થાય ન્યા હોય ઈ હોય બીજું શું કરવું પપ્પાને ઘર નળિયામ આમ જોયું સીધું અને આમ કેવું ફરજામ રાંધવાનું ને એવું બધું હા એક દી મને ભાવ્યું નહીં બે દી ત્રણ દી સુધી ત્યાં ફરજામ બેહીને તો ખાવાનું
પછી મજા પછી સેટિંગ આવી ગયું. setting. આનું તો થારું આનું હવે વહી ગયું. તાર ભાઈ પહેલી વાર જોયું તો આવું બધું એને નથી ખબર. એવું છે હમ. એને ન જોયું આ રાંદલમાં આવું બધું એને નથી જોયું. ઘોડો ખૂંદે એવું ન જોયું. તે કોનામાં જોયું હોય એને? તમને પછી ઈ જ કહેતા મોટા હશે છે. ને? હા, ઈ જ મોટા છે. તાર ભાઈને જોજો હો. હમ. જીન્સ જ પહેર્યું છે. લગ્નમાં કોઈ જીન્સ પહેરે? નો પહેરે વરાજો જીન્સ પહેરે? પહેરે ને અમાર ભાઈ પહેરે. જીન્સ જ પહેરેલું છે જોજો. યાર આ રાહુલ જો ઈ એને કેટલા મજા excited આવી કે એને નો જોયું કોઈ ધ્યાન જો નથી જોયું. એટલે જ કહું છું બેમાં જે કોઈ ભાઈ કાંઈ જોયું જ નથી. આ નવીન લાગતું છે ને એનું. હા, તમને નવીન લાગશે કે બે માં કે ભાઈ આવું કઈ જોયું નહોતું કારણ કે અહીંયા જ મોટા થયા ને આવું ફંક્શન હોય તે મમ્મી ને પપ્પા જ જાતા પણ હોય ને. મમ્મી ન્યા દેશમાં કોઈના લગ્ન જ ન થયા. હા, અને કોઈના લગ્ન જોયે ન હોય ને સ્કૂલમાં હોય એટલે ભાઈ જ તે ડાયરેક્ટ ભાઈના જ મેરેજ પેલે વેલા થયા ભાઈ મોટા એટલે ઈ છે પીઠી. પીઠા પણ પીઠીનું જ કે પીઠી ચોળે આમ લે મગનો ભૂકો છે. કરે. મારા ભાઈને પણ જીન્સ નું પેન્ટ પહેરવાની શું જરૂર હતી? ઈ Professional. જીન્સ જ પહેર્યા છે જોતે. આ મારું ઘર છે હો દેવના શાનદાર ઘર જોઈ લો. એમ પાકા જ હતા પણ ઉપર નળિયા હતા નીચે લાદી ફરના ઈ જ છે અત્યારે. ઈ ના ઈ જ છે. જો અમારે કઈ ફર્યા નથી એટલે જ બતાવે ને. નહીતર કેવાય કે જૂના ઘર ને નવા ઘર નામ નથી પડ્યું હજી જૂના ઘર ને નવા ઘર પછી જૂના જ ઘર છે નવા ઘર મમ્મી ને સ્માઈલ નથી આવતી ઠાઈકા મને લાગે ઝટ છોકરો ધોળો થઈ જાય. આ બા હા છોકરાને ધોળો જ કરે ને તઈ તેવું જ હતું ને કે ફેશિયલ ને એવું તઈ ક્યાં હતું તઈ છોકરાને ગઈ ગઈ ના જ રૂપાળા લાગો કઈ કાળા નથી લાગતા. થાકી ગઈ તું. આવું કોઈ દી કોઈ કર્યું હોય? ઓહો ઓહો હો હો મેના રાણી તમે આ સ્માઈલ આવી હાલો આ ઈ ખરા સાંજ દેખાડ્યો એટલે આલ્બમ માં સાંજ જ સેટ સોટાડ્યો છે ને પછી આ છત્રી કેમ રાખીશ? એને મને આપી હતી કે બેન રાખો છત્રી વરસાદ નો આ લે વરસાદ આવે તમે પલ્લો ને મેકઅપ ન ઉતરી જાય એમ શૂટિંગ હારું લે. હાલો જાન લઈને વરઘોડો પડી ગયો છે વરાજા. જો પાપા ડાન્સ કરે. પપ્પા ડાન્સ કરે જો તું તારા મમ્મી નરક સડી ગયો છે. હાટ હું ઓવ લેવા જાઉં હું ઓવ. મમ્મી હારું કરે છે. મમ્મી પણ બહુ ડિસ્કો કર્યો. અરે તું જો હમણાં કરો હવે. આ ઓલા બધા ઓહો મામાજીએ બહુ પૈસા ઉડાડ્યા. અરે બાય મને બધા એમ કહેતા હતા કે છે તો મામાજી બહુ પૈસા ઉડાડ્યા. આખી શેરી ગજવી નાખી. એટલો ઉડાડ્યો. કિલો નાગર વેલનો સોળ પર પેલા શાનદાર લગ્ન કર્યા હતા. ધબધબાટી બોલે. આ લે લે આ રાહુલ દેખાય છે તમને? દિનેશ કાકા મામા નામ જો. તમારા દેર થોડાક વધારે કાળા નથી લાગતા? ત્યાર કાળા જ હતા બહુ કાળા હતા ત્યારે. એટલે હું કઈ તમે આવ્યા પછી તમે કઈક તો ટ્રીટ પછી નિખાર આવ્યો એને. આ લે લોહી ચડ્યું ત્યારે લોહી નહોતું સમજી તું. હું કઈ ગયેલા હતા. પછી તમે હારું હારું રાંધીને ખવડાવી બહુ ચડાવી ખવડાય દીધું. બહુ. અરે અમે બે ઘરે પડ્યા પડ્યા ઈ જ કર્યું છે ને હું ને ઈ બે ગ્લો કરવા માંડ્યા. કાઈ બે ગ્લો કરવા માંડ્યા. આયા હતી જ કહું. હાલો દુલ્હન આવી છે ગરબા લેવા જોઈ કેવા આવડે છે. અહીંયા જમ તો જોઈને તો પરીક્ષા ચાલુ થઈ જાય. વરાજાને હેઠો નાખો પેલા પછી દુલ્હન રાસ લે એમ ન લે હા. કાઈ. શું લાગતો તો તડકો લાગતો તો રૂડાને. રૂડાને તડકો લાગતો તો વરાજાને બસ કેસ કે રાજાને કુંવર્યું ને એક રાઉન્ડ લીધો એમાં એને બ્લેક એન્ડ વ્હાઈટ કરી નાખ્યું બોલ. લ્યો હાસી વાત છે. જો આમ જો, તમારે અમારા ઈ મારા હામું જ જોયા કરશે નકરો. તમારે દેર ને હા
અમાર ભાભી બરોબર તો છે ને, આમ કઈ ખોટું કરવા જ નથી જતા ને. ભાભી હરખા રાસ લેજો, મને આમ સાવચેત કરે. હા. આ જો હું આવી રેશુ હાર લઈ. હાર લઈને આવ્યા, તમને એમ ન થયું? હું છું આમ શરમ આવતી, શું થાતું હતું? શરમ તો આવે જ ને, હામું જોતાય ને મિતુલભાઈ મારે હામું ડોળા કાઢી હા હા, મિતુલભાઈ એકલાય તેડી લીધા. હાર નથી પહેરાવી દેતા. બોલ નીચે મૂકો એમ ગોરદાદા કે એમ કેસે એટો ગોરદાદા એમ કે મોડું થાય છે, હાલો હાલો. લે કીધું ને ઉસો કરો માં મૂકો નીચે બસ. આ સદન ના ગોરદાદા બહુ સ્ટ્રિક્ટલી. એમાં છે ને ગોરદાદા નું રહસ્ય હતું, સમજી? શું હતું? આ જે હમણાં ગોરદાદા હતા ને, ઈ ઉર્મીન માંડવાના હતા, અને એના હસ્તક બીજા ગોરદાદા આવ્યા હતા. તો ઉર્મીન માંડવામાં છે ને એ જોવા જાય ગોરદાદા, પછી ત્યાં જે વિધિ કરાવતા હોય ને ઈ વિધિ આ માંડવામાં આવીને કરાવે. એમાં હસ્તમેળાપ કર્યું ને તે કલાક સુધી આમને હાથ રખાવ્યા. બોલ, મારા તો હાથ ધ્રુજવા માંડ્યા. મેં કીધું હવે આ ગોરદાદા, મેં કીધું આ ખોલાવે તો સારું. મેં કીધું નવા નવા હતા એમ કયો ને. પછી ઈના એક ગોરદાદા આપણે હવન હતો માતાજી નો, જો આયરા માતાજી નો હવન હતો ને તે ન્યા આવ્યા હતા. ઠાહા એને કઈ વિધિ કરી? તે ન્યા હવન માં આમ બેઠા હતા ને તે મારા હામું આમ જઈને દાંત કાઢ્યા. તે મેં કીધું તમે વિધિ હારી કરી હતી. મેં કીધું છૂટું નથી છું હજી. મેં કીધું જોઈ જોઈને કરાવી એટલે હરખી કરાવી. આ મારા મોટા બા સામે મારી મમ્મી છે. દીધું તું કે નહીં હરખું તમારે દેરે બટકું? આપ્યું તું હમણાં માંડવામાં હોય તેને આવશે તો જોઈજો ખરા. કંસારે કેવો ગળો લાગે છે. કેવો ગળો લાગે છે? હારો ગળ્યો હતો. ગળો હતો અત્યારે ગળ્યો જ છે. પેલા હાથે બનાવતો. જો આમ જો ને મોગું પકડે. કેમ નત ભાવતો? આ ખાધો તમે નહીં આજ હવે પોઈ જતી હતી. પછી કેવું થઈ ગયું તો મૂકી ગયો એક વખત. હાલો, મંગળસૂત્ર પહેરાયું, સિંદૂર પૂર્યું, રૂપિયા સિંદૂર પૂર્યું. હે તો એને એમ કીધું કે હું રૂપિયાનો ઢગલો કરી દઈશ. તારા સિક્કાનો તારા જીવનમાં રૂપિયાના સિક્કાનો ઢગલો કરી દે. આમ જો આ છોકરી બનીને આવ્યા. જોતું એક વાર એને આમ શું કહે છે તમને? ખબર હું કીધું એ. સુંદરી થોડી કાક તો આપો, ઈ કે કાક તો આપો વાપરવાના, કોલેજ જવું હોય એમ કેતા છે ને. એમ જ કીધું છે. હાસુ કેજો. ના તો લાવો થોડાક પૈસા છૂટા કરો. એ કે મારે વાપરવા જોઈશ. ગોરદાદા એ વરાજન માંડવો વધાવ્યો. વરાજન માંડવો વધારવાનો હોય તમારે હોવ ને હોય તો આમ જો. દાદા ભફલાતું નો વિધિ કરાઈ. વિદાય ચાલુ થઈ ગઈ. જો કોણ રોવીશ? હે મમ્મા રોવે છે. હે ઉમી માસી રમેશ દાદા રોવે. તો વલ્લભ દાદા રોવે. મારું જો માથે બધું હેઠું પડ્યું. કૈલાસ બા રોવે. જો મને રોવાઈ જાય. સંપાબા રોવે. જો બધાય રોવે છે. એમ જ કહી દઉં છું. તમે બે બેનો નત મળ્યા? અંદર મેળવ એને મળવાનું ક્યાં હતું. એને બિચારીને તાવ થઈ આવતો ગયું. હા, કયો તાવ? ડેન્ગ્યુ થઈ ગયું. તો બહુ રોયા હો ભાઈ. કે ખાસું કા રોવા મનતા ને છે. તો જો હોયા એવું ઘરે ગાડી આમ જો માથે બધું હેઠું આવ્યું. હેઠું આવી ક્યાં પણ ડેડી આને ડેડી કોઈ હરખું ન કહી દીધું. બોલ કે આ માથે હેઠું આવ્યું. ડેડી દેખાય. આ જો કાઈ રૂમાલ આપે. સાસુ લૂસ નહીં તા પાઈ રૂમાલ. તાર પાસે રૂમાલ છે એમ મને પૂછવા આવ્યા હતા. પછી મેં આમ આસુડાલું છે. કેમ આસુડાલું છે? આમ કરીને આમ આસુડાલું છે નાખ્યા. તું આવ્યો નહીં ને સાની રાખવા મને. અમાય નહીં તારે
સોરી આવજો હો પછી ગાડી સોરી કીધું મને ગાડી તું આવ્યો કેમ નહીં મને સાની રાખવા સોરી જો સોરી હા, પણ મને કેટલીક વખત કેવું sorry. પાણી ગ્લાસ દેવા નો આવવું પડે તાર મને તું કેમ નો આવ્યો હું લોતી તી તો તાર નો આવવું પડે કેમ નો ગયો જો ગાડીમાં બેહી ગયા કે તો સોલી કહી દે છોકરા જો ઢોલ વાઈ ગયા જો ઢોલ વાગ્યા ધબક 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 વધારે જો દુલ્હન ઘરે આવી પણ હમણાં ગીત આવશે આ કેમ આટામાં આ ફોટોગ્રાફર છે ફોટોગ્રાફર જા ખડકી નવેળું કે નવેળું. આ નવેળામાં હાકીને લઈને મેગા કાં નરકોળીમાં લઈને જાય બબે માંડ આલી કેમ હા જોઈજે હમણાં ગૌરીબા આવશે હો. જા માર ગઢાબા છે દેખાય જાય રા માથે ઓઢે જોઈ જા રહ્યા. માર ગઢાબા સગા ગઢાબા હો આ હું નો આવી હે કે ને તમે માર બાર ને મોકલા જોઈ ને માર હાટાના તો પછી જો આમ જો આવ્યા ભાઈને- તમે નહીં માનો બાકી ભાઈ ને ભાભી લગ્ન ની કંકોત્રી અમારા ઘરે આવેલી અને તું નો પણ મને આવી તને હું આપી નો- તી નો આવી તી મને ઇન્વિટેશન નહોતું આપ્યું ને એટલે હું નહોતા આવી મને સ્પેશિયલ આપ્યું હોત ને તો હું આવત પણ મને નહોતું આપ્યું એટલે બધાને શું થાય ખબર છે? હાલો હવે ભાભી હા લવ મેરેજ છે તો આ બધાને એમ થાય કે લવ મેરેજ છે પણ મને લવ મેરેજ નથી અરેન્જ મેરેજ જો અહીંયા હું છે ને જીતી ગઈ તી અહીં જીતા હતા ને એટલે જ મારા ભાઈ ઉપર તમે રાસ કરો છો. જોઈ કોણ જીતે મને નથી ખબર યાદ નથી ઉતાવળ રાખો ભાભી લ્યો જલ્દી પકડી લો તમે જ જીતવા જોઈ તાર ભાઈ લઈ લીધી લ્યો લઈ લે બધાય વારે જો વારો જ નહીં આવે હા જો પાછી લઈ જો લ્યો. ઈ જ જીતા મારો તો વારો જ ન આવ્યો એટલે જો આ ડિસ્કો કરે આ એન પપ્પાની સાઈડ છે જો મોટા પપ્પાની સાઈડ હાલો એકવાર મારી પાસે આ શેલામ જેમ હાથમાં આવ્યો ને ઈ હાસુ હોય તમારો વારો આવ્યો ને તમારા હાથમાં કોણ તમે હજી નહીં હજી નહીં થાય જો એના હાથમાં ત્રણ વાર એને લઈ લીધી એક જ પૂરું, વાર હાલો, મને હવે તો દીધી. પૂરું. હારી ગયા પૂરું પેલો ડિસ્કો કહી દો મોટા પપ્પા લગ્ન નો ડિસ્કો કરે અરે વાહ ઘર આવી ગઈ હમ हम खुश हुई गए हम्म सब खुश हो गए हम्म और लगन विवाह समाप्त हुआ अब हमारा खत्म हुआ यहाँ लोग और हाँ। कल मिलते हैं फिर मिलते हैं और आप कमेंट करना कैसी लगी भाई की शादी और शेयर भी करना ऐसी थी हमारी भाई की वेडिंग और कमेंट करना शेयर करना लाइक जो। करना कि हमारी भैया की वेडिंग कैसी लगी બંધ થઈ ગયું क्यों રેશ. भाभी બહુ હારી और दररोज आप देखते रहना हमारा व्लॉग હમ. और कमेंट करने रहना और बाय बाय जय श्री कृष्ण કાલે મળીશું પાછા નવી કેસેટ સાથે નવી કેસેટ સાથે કાલે આપણે છે ને ઘરની નવી કેસેટ સાથે મળીશું